દરેક સમાજને લાગુ પડતો ટચુકડી વાર્તા પિયર માના મૃત્યુ બાદ 12મા-13માની ક્રિયા પૂર્ણ થતાં બહેન નમ આંખે ભાઈ પાસે પોતાના ઘરે જવા માટે રજા માંગે છે અને કહે છે, બધું કામ પૂરું થઈ ગયું છે ભાઈ, હવે હું ઘરે જવા માટે રજા લઈ શકું. આટલું તો માંડ બોલાયું, ત્યાં આંખ ભરાઈ આવે છે, પણ ભાઈ તેને ત્યાંથી જ રોકતા કહે છે, ના બહેન, હજુ એક કામ બાકી છે, અને માની અલમારીની ચાવી આપતા કહે છે. બહેન, લે આ માની અલમારીની ચાવી, તારી પસંદની દરેક વસ્તુ તું લઈ જા. પણ બહેને ચાવી લેવાની વાતનો અસ્વીકાર કરી ભાભીને અલમારીની ચાવી આપતા કહ્યું કે, ભાભી, તમે જ અંત સુધી માની સેવા કરી છે. મારા કરતાં પણ તમે એમની નજીક હતા. ભાઈની અનુમતિથી ભાભી અલમારી ખોલે છે, જેમાં કિંમતી ઘરેણાં, કપડાં વગેરે વસ્તુઓ છે. ભાભી બહેનને કહે છે કે માની બધી વસ્તુ સાથે લાગણી જોડાયેલી છે. આમાંની તમને ગમતી કોઈ પણ વસ્તુ તમે લઈ જાઓ. ત્યારે બહેન ભાભીને સંબોધીને કહે છે, ભાભી, તમે અંતિમ સમય સુધી દીકરી બનીને માની સેવા કરી છે. તમે જ આ ચીજ વસ્તુઓ ભોગવવાના સાચા હકદાર છો. વધારે નહીં બોલવા જતાં આંખ ભરાઈ આવે છે. આમ છતાં માંડ એટલું બોલાયું, જો તમે મને લેવા માટે કહી જ રહ્યા છો તો આ તમામ ચીજ વસ્તુઓથી પણ કિંમતી વસ્તુ છે જે મારે જોઈએ છે, આપો તો લઈ જાઉં. ભાઈને આશ્ચર્ય થયું કે તારી સામે તો અલમારી ખોલી. હવે કઈ એવી વસ્તુ છે કે જે તને જાણ બહાર હોય? જે છે તે તારી સામે જ છે. પરંતુ સમજદાર ભાભી તુરત જ પતિને રોકતા કહે છે, તમે નહીં સમજો. એમને શું જોઈએ છે હું સમજી શકું છું. એ જે કિંમતી ચીજ માંગે છે એ દુનિયાની દરેક દીકરી ચાહે છે. એટલું કહેતા ભાભી બહેનને ગળે લગાડીને રડી પડે છે અને કહે છે, દીદી, તમારી વેદના હું સમજી શકું છું. માના ગયા બાદ પણ તમારું પિયર સલામત રહેશે, એ ચિંતા ન કરો. ભાભીના રૂપમાં અમે માતા પિતા જ છીએ, છતાં પણ તમે માની નિશાની સ્વરૂપે કંઈ તો લેતા જાઓ. બહેન ભાભીને ગળે લગાડીને કહ્યું કે, ભાભીના રૂપમાં માતા પિતા મળે તો એનાથી કિંમતી બીજું શું હોઈ શકે? છતાં પણ તમે કોઈ નિશાની લઈ જવા માટે કહો છો તો હું મારા પિયરના હસતા ખેલતા પરિવારની તસવીર લઈ જવા માંગુ છું. ભાભીના રૂપમાં મારું પિયર સલામત છે તો મારે કોઈ કિંમતી વસ્તુની જરૂર નથી, જે મને માં ન હોવાનો અહેસાસ ક્યારે પણ નહીં થવા દે. એટલું કહી પૂરા પરિવારની તસવીર લઈ બહેન ત્યાંથી નમ આંખે વિદાય થાય છે. અત્યારે આ બહુ ઓછું જોવા મળે છે. દીકરી માતા પિતા હોય ત્યારે હક્કથી આવે છે, જ્યારે માતા પિતા ના હોય ત્યારે પિયર તેને પારકું લાગે છે. ક્યારેક આવવાનું થાય તો આવીને જતી રહે છે, તેને કંઈક ઓછું આવ્યાનો અહેસાસ થાય છે. કોઈ પણ દીકરી પ્રેમ અને આવકારની ભૂખી હોય છે, પૈસાની નહીં. બાકી સમય કોઈની પાસે નથી. રોટલો ને છાશ ખાઈ લેનાર દીકરી તેના સાસરે રહે છે. માતા પિતા પછી ભાઈ ભાભીનું ઘર એ દીકરીનું પિયર છે. દીકરી આશીર્વાદ આપીને જાય છે અને પ્રેમ લઈને જાય છે. દીકરી પારકી અમાનત છે, એને સાચવવાની હોય. ધન્યવાદ.